ડીસા કોલેજમાં યોજાયો એક ભારત શ્રેષ્ઠ ભારત વિષય પર નેશનલ સેમિનાર। ડીસાની ડીએમપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ ઓફ ગુજરાત કેસીજીના સહયોગથી એક ભારત શ્રેષ્ઠ ભારત એ મોડેલ ફોર ગ્લોબલ યુનિટી વિષય પર એક દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું। કોલેજના આચાર્ય ડોક્ટર આરતીબેન પટેલના માર્ગદર્શન હેઠળ રિસર્ચ કમિટીના કન્વીનર ડોક્ટર સંકેત પારેખ દ્વારા આયોજિત આ કાર્યક્રમનો શુભારંભ દીપ પ્રાગટ્ય થયો હતો। કોલેજની વિદ્યાર્થીની કુમારી કિનલ નાઈક દ્વારા સુંદર પ્રાર્થનાથી વાતાવરણ મંત્રમુગ્ધ થયું હતું। મહેમાનોના આવકાર બાદ મેનેજિંગ ટ્રસ્ટી દિવ્ય પરાગભાઈ પટેલ દ્વારા સેમિનારને અનુરૂપ ઉદ્બોધન કરી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। ટ્રસ્ટી આશુતોષભાઈ પટેલ, નિયામક છગનભાઈ પટેલ, કીર્તિભાઈ પટેલે પણ સેમિનાર માટે સૌને શુભેચ્છાઓ પાઠવી જણાવ્યું હતું કે આવા શૈક્ષણિક સેમિનારો થકી જ સંવાદ અને વિચાર વિમર્શ દ્વારા ભાવિ વિકાસની દિશાઓ ઉઘડતી હોય છે। શોધ નિબંધો થકી જે તેના વિષયના અધ્યાપકોની દેશના વિકાસ માટેની તેમની મથામણ તેમાં પ્રગટ થતી હોય છે। આ માટે આપ સૌને અભિનંદન। સેમિનારના કી નોટ સ્પીકર અને સરદાર વલ્લભ ગ્લોબલ યુનિવર્સિટી અમદાવાદના કુલપતિ ડોક્ટર સુભાષ બ્રહ્મભટ્ટે વૈશ્વિક એકતાના આદર્શ તરીકે ભારત હજુ પણ વધુ શ્રેષ્ઠ પુરવાર થઈ શકે તે માટે વિજ્ઞાન, ટેકનોલોજી અને ધર્મ, અધ્યાત્મ તથા સંસ્કૃતિનો કઈ રીતે સંગમ કરવો જોઈએ તેની વાત રજૂ કરી હતી। જેના અનુસંધાને તેમણે ધર્મમાં આસ્થાની સાથે વૈજ્ઞાનિક અભિગમ, ભારતીય જ્ઞાન પરંપરામાં રહેલા નૈતિકતા, મૂલ્યો અને આધ્યાત્મિકતાનું ટેકનોલોજી સાથે સંયોજન, પ્રકૃતિનું સન્માન, કરુણા, જવાબદારી, સંસ્કૃતિનું જતન આદિ બાબતો પર ભાર મૂકી ટેકનો સંત જેવા શબ્દ દ્વારા સ્વામી વિવેકાનંદનું ઉદાહરણ આપીને વિજ્ઞાનને ધર્મની બુદ્ધિથી અને ધર્મને વિજ્ઞાનની બુદ્ધિથી ચાલવું પડે તો તેની વાત કરી હતી। અને ગેસ્ટ સ્પીકર અને ગુજરાત યુનિવર્સિટી એમએમટીસીના ડાયરેક્ટર ડોક્ટર જગદીશભાઈ જોશીએ તેમજ મુંબઈથી આવેલા ડોક્ટર કિન્નરીબેન ઠાકરે પણ ગેસ્ટ સ્પીકર તરીકે પોતાના વક્તવ્યો રજૂ કર્યા હતા। પ્રસ્તુત સેમિનારમાં રાજ્ય અને દેશની વિવિધ યુનિવર્સિટીઓ અને કોલેજોમાંથી કુલ 319 પ્રાધ્યાપકો, આચાર્યો તેમજ રિસર્ચ સ્કોલરોએ ઉપસ્થિત રહી પોતાના પેપર પ્રેઝન્ટ કર્યા હતા। કાર્યક્રમનું સુચારુ સંચાલન માધ્યમિક દિવ્યાજી પિલાઈ તેમજ પ્રોફેસર ફોરમ આઝાદે કર્યું હતું। કાર્યક્રમની આભાર વિધિ ડોક્ટર કૃષ્ણા શાંડપાએ કરી હતી અને કાર્યક્રમને સફળ બનાવવામાં આઈક્યુએસીના કન્વીનર પ્રોફેસર રાજુભાઈ દેસાઈ, ડોક્ટર હરેશ ત્રિવેદી, પ્રોફેસર રાજેશ ગણાવા, ડોક્ટર તૃપ્તિ સી પટેલ, ડોક્ટર મિત્તલ વેકરિયા, ડોક્ટર ભરતભાઈ પટેલ, ડોક્ટર સુનિતા કોટક, પ્રોફેસર જીતુભાઈ પટેલ, પ્રોફેસર વિશ્વાસભાઈ પ્રજાપતિ, નવનીતભાઈ રાણા, મથુરભાઈ કોટક, બહુલ ભટેરિયા, ચિરાગભાઈ ખુશાલી ચૌહાણ, ક્લેરિકલ સ્ટાફમાંથી ચિંતનભાઈ, નિલેશભાઈ, દિનેશભાઈ તથા સેવકભાઈઓ તેમજ રાષ્ટ્રીય સેવા યોજનાના સ્વયંસેવકોએ ખૂબ જ જહેમત કરી હતી। કાર્યક્રમને સફળ બનાવવા સમસ્ત શૈક્ષણિક અને વહીવટી સ્ટાફ તેમજ સેવકભાઈઓએ સહયોગ પૂરો પાડ્યો હતો। અહેવાલ ભરત સોલંકી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા।